बुलेटिन में आगळ वात करिए पाटणनी तो पाटण नगरपालिकानी GJ 2000 GA0885 नंबरनी बोलेरो केम्पर 5 દિવસથી ગાયબ રહી હતી કે જેના કારણે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। ગાડીનો ઉપયોગ ક્યાં કોના હુકમથી ગાયબ થઈ હતી અને લોગબુક કેમ છુપાવવામાં આવી રહી છે તેવા સવાલ ઉઠ્યા છે। તો પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા તપાસ કરવામાં આવી કે જેમાં गाड़ी गायब होवा पर वाहन शाखाना सुपरवाइजरे लॉगबुक बतावा इनकार कर्यो। तो प्रथम बताववामां आव्युं के गाड़ी पाटण महिंद्रा शोरूम में सर्विस माटे मूकवामां आवी छे, परंतु तपास करता મહેસાણા महिंद्रा शोरूम में पण गाड़ी सर्विस माटे न हती। जणाववामां आवी रह्युं छे के 4 डिसेम्बर 2025 ना रोज गाड़ी सर्विस में मुकाई होवानुं जणाव्युं छे, परंतु कोई जॉब कार्ड पण तैयार नहोतुं અને 9 ડિસેમ્બરે गाड़ी पाटण नगरपालिका तरफ पाछी आवी, परंतु 5 દિવસ सुधी तेनी गैरकायदे उपयोग विषे अनेक सवाल उभा थया छे। विश्वसनीय स्रोतोए जणाव्युं छे के गाड़ीनो उपयोग गैरकायदेसर अने ते माटे खुला जवाबोथी पाटण नगरपालिका तंत्र पर अनेक सवाल उठी रह्या छे। कांग्रेस प्रमुख दीपक पटेले मांगणी करी छे के आ कौभांडमां संडोवाયેલા अधिकारीओ सामे कड़क शिस्तबद्ध पगलां भरवामां आवे अने आ मामले पोलीस फरियाद नोंधवामां आवे। तो आपने जणावी दઈએ કે પાટણ નગરપાલિકાની સરકારી ગાડી વર્ધીમાં કૌભાંડ સામે આવ્યું છે। તો લોગબુકમાં ન દર્શાવવાથી વધુ શંકાઓ ઉપજી રહી છે, ત્યારે આ ગાડીનો ગેરકાયદે ઉપયોગ અને તે માટે ખુલ્લા જવાબોથી પાટણ નગરપાલિકા તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગણી કરી છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે અને સાથે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવે। એટલે પાલભાઈએ ઉડાવ જવાબો આપ્યા હતા કે ગાડી સર્વિસમાં પડી છે। ખરેખર ગાડી સર્વિસમાં હતી નહીં। આ ગાડી 5 દિવસથી ક્યાંક વર્ધીમાં મૂકેલી હતી। ખરેખર આ તપાસનો વિષય છે। અત્યારે સવારે અમે તપાસ કરતા ગાડી ક્યાં છે એની સંપૂર્ણ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો તો અમે મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે ગયા। મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે રાત્રે 3 વાગે આ ગાડી મૂકવા ચીફ ઓફિસરની ગાડી પેટ્રોલિંગમાં સાથે ગઈ અને આ ગાડી કેમ્પર મૂકી આવી। કેમ્પર મૂકી અને બધા ચીફ ઓફિસરની ગાડીમાં પાછા આવ્યા રાત્રે 3 વાગે અને સવારે વહેલા પાછું કથ્થઈ કલરનું કેમ્પર સાથે સવારે 8:30 ગાડી લેવા ગઈ અને એ ગાડી લઈ અને આ લોકો નીકળી ગયા। શોરૂમમાં ગાડી જઈ જ નહીં, માત્ર ને માત્ર ગાડી બહાર મૂકી અને શોરૂમમાં ગાડી હોય એવો દેખાડવાનો। એટલે પાલભાઈ